કે આ વધેલી રોટલીનું શું કરવું. પરંતુ જો તમે થોડી સૂઝબૂઝ રાખો તો તમારી આ વધેલી રોટલીમાંથી તમે કંઈક એવું બનાવી શકો કે ઘરના પરિવારના સભ્યો આંગળી ચાટતા રહી જશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર કેવું થાય છે કે આપણે રસોઈ તો કરી દઈએ છીએ, પરંતુ આ રસોઈ કરતાં કરતાં રોટલીઓ વધી જતી હોય છે. હવે અનાજને બહાર ફેંકવું એ યોગ્ય બાબત નહીં કહેવાય. ઘણા બધા લોકો વાસી રોટલી ખાવાનું પણ પસંદ નથી કરતા. હવે આવામાં આપણને એ પ્રશ્ન થશે કે આ વધેલી રોટલીનું શું કરવું. પરંતુ જો તમે થોડી સૂઝબૂઝ રાખો તો તમારી આ વધેલી રોટલીમાંથી તમે કંઈક એવું બનાવી શકો કે ઘરના પરિવારના સભ્યો આંગળી ચાટતા રહી જશે. ચલો જાણીએ કે એવી રીતે કઈ રેસીપી બનાવી શકાશે. આજે આપણે વાત કરીશું મીઠાઈની. તમને એમ થશે કે વધેલી રોટલીમાંથી મીઠાઈ કઈ રીતે બનાવી શકાય. આજે અમે તમને જણાવીશું કે ઘરે વધી પડેલી આ રોટલીમાંથી તમે સરળ મીઠાઈ કઈ રીતે બનાવી શકો. ચલો રેસીપી જાણી લઈએ. હવે જ્યારે પણ રોટલી બની જાય અને પડી રહેતી હોય તો એને ફેંકી ન દેતા, પરંતુ આને ઘરમાં જ ઉપયોગમાં લઈને ટેસ્ટી અને મોંઘી મીઠાઈ બનાવી શકાય છે. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, 4 જેટલી રોટલી લઈ લેવાની છે. 1 કપ ગરમ દૂધ લઈ લો, અડધી ચમચી જેટલી ઇલાયચી પાવડર લઈ લો, 2 ચમચી ઘી, 1 ચમચી બેકિંગ પાવડર, ચપટી મીઠું, 1.5 કપ જેટલું દૂધ પાવડર, ખાંડની ચાસણી, વ્હિપિંગ ક્રીમ અને પિસ્તાની કતરણ. હવે શું કરવાનું છે કે જે રોટલી આપણે લીધી છે એનો ઝીણો પાવડર કરી દો, મિક્સરમાં પીસી કાઢવાનો છે. હવે 3/4 કપ એટલે કે 3 કપ અને બીજું અડધું કપ ગરમ દૂધ તમારે ઉમેરી દેવાનું છે. હવે આ જે મિશ્રણ રેડી થઈ ગયું એની અંદર અડધી ચમચી એલચી પાવડરને એડ કરી દો. તમારે તેને 10 મિનિટ સુધી પલાળવા દેવાનું છે. સારી રીતે મિક્સ કરી દો. 2 ચમચી ઘી અને 1 ચમચી બેકિંગ પાવડરને અંદર એડ કરી દો. હવે તમારે ચપટી મીઠું નાખવાનું છે. 1 કપ અને બીજું અડધું કપ દૂધ પાવડર સારી રીતે મિક્સ કરીને કણક બાંધી દો. તમારી ચોઈસના રોલમાં એને રોલ કરી દો. પછી તમારે એને ડીપ ફ્રાય કરી દેવાનું છે. બસ 6 થી 8 કલાક એને ગરમ ગરમ ચાસણીમાં ઉમેરી દો. તમે જોશો કે ઘરે રહીને જ આ નવી રેસીપી ટ્રાય થઈ ગઈ અને આ ખાધા પછી તમારા ઘરના સભ્યો પણ આંગળા ચાટતા થઈ જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.